સુરેન્દ્રનગર પોલીસ વિભાગ દ્વારા સ્પોર્ટ્સ મીટ માટે ખાસ 2025નું એક સ્પોર્ટ મીટનું આયોજન કરાયું છે। સુરેન્દ્રનગરના સ્પોર્ટ્સ મીટનું ખાસ વાત કરીએ તો જિલ્લા પોલીસ વડા ગિરીશ કુમાર પંડ્યા દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે। સ્પોર્ટ્સ મીટનું શુક્ર શનિ રવિ આમ 3 દિવસ આયોજન કરાયું છે। વાત કરીએ ખાસ આ યુનિટના 262 સ્પર્ધકો તેમાં ભાગ લેશે। ઉપરાંત આ સ્પોર્ટ્સ મીટમાં ક્રિકેટ, વોલીબોલ, રસ્સાખેંચ, લાંબી દોડ સહિતની સ્પર્ધા યોજાઈ હતી અને જેમાં દિવસે તમામ શ્રદ્ધાનો કહી શકાય કે ફાઇનલ યોજાશે। જેમાં ખાસ વાત કરી રવિવારે વિજેતા સ્પર્ધકોને મોમેન્ટો તથા ઇનામ જિલ્લા પોલીસ વડા દ્વારા વિતરણ કરવામાં આવશે। આજે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ ડિવિઝન્સ, શાખાઓ અને જેલ વિભાગને એમ મળીને કુલ 6 ટીમોની સ્પોર્ટ્સ મીટ્સ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે। આની અંદર સમગ્ર જિલ્લાની અંદરથી 262 ખેલાડીઓ છે એ ભાગ લેશે। કુલ 14 રમતો, જેમાં 7 રમતો જે છે એ વ્યક્તિગત છે અને 7 છે એ ટીમ ઇવેન્ટ છે। એટલે આજથી શરૂ કરી અને 3 દિવસ માટે છે એ આ સ્પોર્ટ્સ મીટ્સ ચાલશે। આ સ્પોર્ટ્સ મીટ્સનો હેતુ છે એ પોલીસ કર્મચારીઓ કે જે સતત પોતાના નોકરીના ભાગરૂપે તાણમાં રહેતા હોય, પોતાના નોકરીના લીધે વ્યક્તિગત રીતે સમય ના આપી શકતા હોય, તો એની અંદરથી થોડા બહાર નીકળી અને પોતાની અંદર ખેલદિલીની ભાવના ડેવલપ થાય અને વિવિધ રમતો પ્રત્યે છે એ અવેરનેસ આવે, એ હેતુથી આ સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવેલું છે। ગત વર્ષે પણ ડીજીપી સરના ઉપસ્થિતિની અંદર રેન્જની સ્પોર્ટ્સ મીટ્સ આ ગ્રાઉન્ડ ઉપર યોજાયેલી હતી અને 3 દિવસના અંતે જે વિજેતાઓ છે એને યોગ્ય ઇનામો આપી અને સન્માનિત કરવામાં આવશે।